हक्की आवाज न्यूज में आपनु स्वागत है। हूँ છું અઝીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી તાઈવાડા ખાતે આવેલ પાંજરીગીરા મસ્જિદની સામે અનવરભાઈ ઇન્દોરીના અધ્યક્ષ સ્થાને આજે ગરીબ બેવા જરૂરતમંદોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રોજેક્ટ રાહત સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર દ્વારા 75 જેટલા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અનવરભાઈ ઇન્દોરી સાથે જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચિરાગ શેખ અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ વડોદરાના પ્રેસિડેન્ટ અલ્તાફભાઈ મંસૂરી, અય્યુબભાઈ ધોબી, હસાન સિદ્દીકી, ફરહાન વારસી અને નસીમબેન દિવાનની ઉપસ્થિતિમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બાવા માનપુરા, ભાનવાડા, એકતાનગર જેવા અનેક વિસ્તારથી મહિલાઓએ લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ સરફરાજ મંસૂરી। अस्सलामुअलैकुम। सोसाइटी फॉर प्रोजेक्ट द्वारा हमको बहुत सुविधा मिली है। यहाँ से वाड़ी ताईवाड़ा आज हमें कंबल दिया है और आगे चलकर हमारे लिए बहुत ही और सब कुछ चीज़ें हमारे लिए कोशिश करके हमें देंगे। वो हमें अल्लाह ताला का शुक्रगुजार है कि इन भाइयों ने हमारे लिए इतना किया है और उससे आगे भी हम उनको वो हमें बहुत कुछ देने की कोशिश करने वाले हैं। तो अल्लाह का शुक्र अदा करते हैं। वो उन्होंने दिया है, हम अल्लाह का शुक्र अदा करते हैं और उनके जैसे हमें भी बनाए कि ताकि हम दूसरों को देने वाले बन जाए। कहाँ से आ रहे हो? भानवाड़ा। क्या नाम है? अजीजा।